જય હિન્દ મિત્રો, આજે આપણે એક નવા ટોપિક સાથે મળ્યા છીએ જે અંગ્રેજીનો ટોપિક છે નાઉન. મિત્રો આપણે વાત કરીએ નાઉન, તો નાઉનના અંદર જે પ્રથમ પ્રકાર પડે છે કોમન નાઉન. મિત્રો કોમન નાઉન કોને કહેવાય? મિત્રો જેમાં જાતિવાચક શબ્દની વાત થતી હોય ત્યારે કોમન નાઉન બને છે. જેમ કે બોય, ગર્લ, કાર, ટેબલ, ચેર. મિત્રો બીજું નાઉન છે પ્રોપર નાઉન. હવે મિત્રો તમને હું બંને વચ્ચેનો ડિફરન્સ બતાવું કે કોમન નાઉન કોને કહેવાય અને પ્રોપર નાઉન કોને કહેવાય. અહીંયા મિત્રો બોયનો અર્થ થશે છોકરો, જ્યારે અહીંયા પ્રોપર નાઉનમાં અહીંયા લખેલું છે મનોજ છોકરો. જ્યારે પ્રોપરલી નામ આવશે ત્યારે આવશે પ્રોપર નાઉન, અને જ્યારે જાતિ આવશે, છોકરાની જાતિ આવી, ગર્લ છોકરીની જાતિ, કાર ગાડી જાતિવાચક શબ્દ છે, ટેબલ, ચેર, અહીંયા આપણે વાત કરીએ ફોન, કાવ, આ મિત્રો જાતિવાચક શબ્દ છે, બફેલો. મિત્રો જ્યારે આપણે મનોજ હોય તો વાત થઈ પ્રોપરલી નામની, તો પ્રોપર નાઉન આવશે. મનીષા ગર્લ તો છોકરીની વાત થઈ તો પ્રોપર નાઉન આવશે. માત્ર જાતિની વાત થાય તો મિત્રો આવશે કોમન નાઉન, અને જ્યારે નામની વાત થાય તો આવશે પ્રોપર નાઉન. અહીંયા મારુતિ કાર આવ્યું ત્યારે પ્રોપરલી નામ આવ્યું માટે પ્રોપર નાઉન. જ્યારે અહીંયા માત્ર શું હતું? કાર. અહીંયા શું છે? માત્ર કાર. કાર હોય તો જાતિ બતાવે છે માટે કોમન નાઉન આવશે, અને અહીંયા પ્રોપરલી નામ આપેલું છે માટે મારુતિ કાર. અહીંયા આપણે લખીએ વિવો ફોન. અહીંયા પણ ફોન છે, અહીંયા વિવો ફોન છે. તો મિત્રો આ થઈ જાતિ, અને આ શું થયું? આ નામ. મિત્રો વાત કરું કે પેન એ શું થયું? જાતિ થઈ. જ્યારે હું એમ કહું કે મોન્ટેક્સની પેન તો શું થયું? નામ થયું. એટલે મિત્રો જ્યારે જાતિની આપણે વાત કરીએ ત્યારે કોમન નાઉન આવશે, અને જ્યારે આપણે નામની પર્ટિક્યુલર વાત કરીએ ત્યારે પ્રોપર નાઉન આવશે. આપણે વાત કરીએ સિટી, પછી આપણે સિટી એટલે શહેર તો કોમન નાઉન આવશે. આપણે એમ કહીએ કે મેઘરજ સિટી, બરોડા સિટી, અમદાવાદ સિટી તો પ્રોપર નાઉન આવશે. આપણે કોઈ બિલ્ડિંગની વાત કરીએ, જેમ કે આપણે વાત કરીએ પાવન સિટી તો પ્રોપર નાઉન આવશે. ખાલી આપણે એમ કહીએ કે બંગલોઝ તો કોમન નાઉન આવશે. તો મિત્રો તમને બંનેનો ડાઉટ ક્લિયર થઈ ગયો હશે. હવે આપણે જઈએ ત્રીજા નાઉન, એબ્સ્ટ્રેક્ટ નાઉન. જે નાઉનની અંદર લાગણી સભર શબ્દ આપેલા હોય, જેવા કે સોરી, સેડ, એલાસ, ઓ હુર્રા, હેપી, એન્જોય, ચીયરફુલ, કે જેનાથી ખુશી પણ થાય અને દુઃખ પણ થાય, એ પ્રકારનો કોઈ પણ વર્ડ આપેલો હોય તો મિત્રો એબ્સ્ટ્રેક્ટ નાઉન આવશે. ઓ હુર્રા આપેલું હોય, જ્યારે આપણે મેચ કોઈ જોઈ રહ્યા હોય અને જ્યારે કોઈ ટીમ વિન થાય ત્યારે આપણે ઓ હુર્રા ચીયરફુલ થઈએ છીએ, ત્યારે પણ આપણે એબ્સ્ટ્રેક્ટ નાઉનનો ઉપયોગ કરશું. જ્યારે આપણે કોઈને સોરી કહીએ છીએ ત્યારે પણ આપણે ફિલિંગ પ્રગટ કરીએ છીએ, ત્યારે પણ આપણે એબ્સ્ટ્રેક્ટ નાઉન આવશે. તો મિત્રો અહીંયા 3 નાઉન આપણે ચલાવ્યા, જેવા કે ફર્સ્ટ નાઉન છે કોમન, સેકન્ડ છે પ્રોપર, અને થર્ડ છે એબ્સ્ટ્રેક્ટ. અહીંયા શું યાદ રાખશું આપણે? જાતિ. જેમાં જાતિ આપેલી હોય, જાતિમાં મિત્રો ફેનની જાતિ હોય, પેનની જાતિ હોય, ફોનની જાતિ હોય, કારની જાતિ હોય, બાઇક પણ જાતિ છે, પણ આપણે એમ કહીએ સ્પ્લેન્ડર બાઇક તો શું થયું? નામ થયું. તો જાતિની વાત થાય ત્યારે કોમન નાઉન આવશે, જ્યારે પ્રોપરલી નામની વાત થાય, નામની જ વાત થાય ત્યારે પ્રોપર નાઉન આવશે. જ્યારે લાગણી સભર શબ્દની વાત હોય, ત્યારે એબ્સ્ટ્રેક્ટ નાઉન આવશે. ચોથું મિત્રો આપણે જોઈએ કલેક્ટિવ નાઉન, જેમાં સમૂહની વાત કરેલી હોય, ગ્રુપ ઓફ સ્ટાર આકાશના તારાઓ, બંચ ઓફ બુક્સ ટીમ,
ફ્લોક પક્ષીઓનું ટોળું, બંચ ઓફ બુક્સ. જ્યારે મિત્રો ફર્નિચર, ફર્નિચર પણ એક સમૂહ કહેવાશે મિત્રો, ફર્નિચર. જ્યારે મિત્રો સમૂહની વાત થાય ત્યારે આપણે કલેક્ટિવ નાઉન આવશે, જેવું કે ક્રાઉડ એટલે લોકોનું ટોળું, ટીમ એટલે ક્રિકેટની ટીમ હોય, ફૂટબોલની ટીમ હોય, ફ્લોક એટલે પક્ષીઓનું ટોળું, બંચ ઓફ બુક્સ, ગ્રુપ ઓફ સ્ટાર્સ, ગેલેક્સી ઓફ સ્ટાર્સ, ફર્નિચર્સ. પછી આપણે એ પણ લઈ શકીએ મિત્રો જ્યુરી. જ્યારે આપણે કોઈ પ્રોગ્રામ હોય ને જજીસ જે બેઠા હોય છે ને એમ જ્યુરી કહેવાય, તો એ પણ આવી શકે, તો પણ એ કલેક્ટિવ નાઉનમાં આવશે. એટલે જ્યારે સમૂહની વાત થાય, સમૂહની વાત થાય ત્યારે આપણે કલેક્ટિવ નાઉન આવે છે. હવે મિત્રો આપણે વાત કરીએ મટીરિયલ નાઉન. લાસ્ટ, જે નાઉનની અંદર દ્રવ્યવાચક પદાર્થ કે ગણી ન શકાય તેવી વસ્તુની વાત કરીએ આપણે, ત્યારે મટીરિયલ નાઉન આવશે. દ્રવ્યવાચક પદાર્થ એટલે પેટ્રોલ, ગોલ્ડ, સિલ્વર, રાઈસ એટલે ચોખા, વ્હીટ એટલે ઘઉં. ત્યારે આપણે શું મૂકશું? મટીરિયલ નાઉન. એટલે જેમાં દ્રવ્યવાચક પદાર્થ કે ગણી ન શકાય, કે ગણી ન શકાય, ગણી ન શકાય તેવી વસ્તુની વાત કરવામાં આવે ત્યારે મટીરિયલ નાઉન આવે છે. મિત્રો ફરી આપણે એકવાર રિવિઝન કરી લઈએ. નાઉન, નાઉનના મુખ્યત્વે 5 પ્રકાર પડે છે, જેમાં પ્રથમ નાઉન છે કોમન નાઉન. કોમન નાઉનની અંદર મિત્રો જ્યારે આપણે જાતિવાચક શબ્દની જ્યારે વાત કરીએ, જાતિવાચક નામની વાત કરીએ ત્યારે કોમન નાઉન આવે છે. જેમ કે છોકરો, છોકરી, કાર, ટેબલ, ચેર, ફોન, કાઉ, બફેલો. પણ જ્યારે આપણે એ જ છોકરો મનોજ, બોય, અહીંયા બોય હતું તો જાતિ થઈ, અને અહીંયા મનોજ આવ્યું તો નામ થયું. નામ આવે તો પ્રોપર નાઉન, જાતિ કોમન નાઉન. ઘર એ જાતિ, મિત્રો આગળ નામ માટે પ્રોપર છે. કાર તો અહીંયા મારુતિ કાર, હુન્ડાઈ કાર, તો અહીંયા શું આવશે? પ્રોપર નાઉન. ગાય, કાવ તો જાતિ થઈ, પણ ગીર કાવ તો પ્રોપર નાઉન થયું. ફોન તો જાતિ થઈ, પણ વિવો ફોન તો થયું. બફેલો તો જાતિ થઈ. એમ કે તો જાતિ, પણ આપણે એમ ઉષા ફેન તો એ નામ. ત્યારે જાતિની વાત કોમન આવશે, જ્યારે નામની વાત ત્યારે પ્રોપર. મિત્રો ત્રીજું નાઉન જોયું એબ્સ્ટ્રેક્ટ નાઉન. એની અંદર યાદ કે જે લાગણી સભર શબ્દ આપેલા હોય તે એબ્સ્ટ્રેક્ટ નાઉન કરશું. જેમ સોરી, ઓહુરા, એન્જોય, ચીયરફુલ વગેરે. કલેક્ટિવ નાઉન જેમાં સમૂહની વાત કરેલી હોય, જેવા કે લોકોનું ટોળું જેને આપણે કહીશું ક્રાઉડ, પક્ષીઓનું ફ્લોક, ટીમ, બંચ ઓફ બુક્સ ચોપડીઓનો જથ્થો, ગ્રુપ ઓફ સ્ટાર્સ ગેલેક્સી ઓફ સ્ટાર્સ, ફર્નિચર. એને મિત્રો આપણે કલેક્ટિવ નાઉનમાં ઉપયોગ કરશું. મટીરિયલ નાઉન જેમાં દ્રવ્યવાચક પદાર્થ કે ગણી ન શકાય તે વસ્તુની વાત કરવામાં આવે ત્યારે મટીરિયલ નાઉનનો ઉપયોગ થાય છે. મિત્રો અંગ્રેજીમાં આપણે સિલેબસ આના પછી આપણે જો નાનો ટોપિક હશે તમે જરા પણ ચિંતા ના કરો. અંગ્રેજીનો જે ગ્રામરનો એ બિલકુલ આપણે દૂર થઈ જશે ને આપણે ગ્રામરના લેક્ચરમાં બિલકુલ શોર્ટ હશે, જે 10 મિનિટના તમારો કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે. મિત્રો ઓકે, થેન્ક્સ.